ગોત્રી વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સની સામેની ગલીમાં રોડની તરફ આ મેડિકલ વેસ્ટ ઠાલવી દેવામાં આવ્યું છે, જેમાં દવાઓ છે, ઇન્જેક્શન છે, અને આ રીતે મેડિકલ વેસ્ટ જ્યારે જાહેરમાં ફેંકી દેવામાં આવે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય, રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત લોકોમાં છે અને લોકો આ મામલે રોષ પણ ઠાલવી રહ્યા છે। જાહેર માર્ગ પર ફેંકાયેલ મેડિકલ વેસ્ટને કારણે સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાનો ભારે ભય છે અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રાથમિક તપાસમાં મળી આવેલી દવાઓ અને ઇન્જેક્શનની સામગ્રી એક્સપાયરી ડેટ વગરની હોવાનું સામે આવ્યું છે। કોઈ હોસ્પિટલે કચરો ઠાલવ્યો કે પછી કોઈ મેડિકલ સ્ટોરે પુરાવા છુપાવવા કરતૂત કરી તે અંગે રહસ્ય છે। અગાઉ પણ ગોત્રી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક મેડિકલ સ્ટોર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। જાહેર આરોગ્ય સાથે ચેડા કરનારા જવાબદારો સામે કડક પગલાં લેવાશે કે પછી મામલાને ફરી રફેદફી કરી દેવામાં આવશે તે આપણે જોઈશું। બેદરકાર તત્વો સામે આરોગ્ય વિભાગ હવે કેવા ઉદાહરણરૂપ પગલાં ભરે છે તેના પર સ્થાનિકોની નજર છે। આ ગોત્રી રોડ પર કલ્પવૃક્ષની સામેથી નવનાથનગર સોસાયટી રામેશ્વર સ્કૂલ તરફ જતો વિસ્તાર છે। ત્યાં જીબી સબસ્ટેશનની બાજુમાં અને ગોત્રી મેડિકલ જે ક્વાર્ટર્સ છે એની બાજુમાં જે રસ્તો નીકળે છે ત્યાં કોઈ છે ને મેડિસિન્સ નાખી ગયું છે અને એટલા બધા પ્રમાણમાં નાખી ગયું છે કે એની અગર કોઈ આડઅસર થાય ને તો ઘણાને નુકસાન થાય। અગર કોઈ ગરીબ તત્વ કાં તો કોઈ વિનનારો છોકરો કાં તો કોઈ નાના છોકરાઓ અહીંથી ઉઠાવીને ગમે તે યુઝ કરી શકે। આનો યુઝ આપણે ડ્રગ્સમાં બી થઈ શકે એવી રીતના એ નાખી ગયેલું છે। બીજી વસ્તુ, આની કોઈ એક્સપાયર ડેટ લખેલી નથી। એનો મતલબ કે આ કોઈ દવાવાળો, કોઈ દવા બજારવાળો ગમે તે હોય એ અહીંયા ફેંકી ગયેલું છે। તો પ્લીઝ કોર્પોરેશનને ખાસ વિનંતી છે કે આની તમે જાંચ કરાવો અને આને તમે પૂરતો દંડ ફટકારો શોધીને, મહેરબાની। અને આની પર એક પોલીસ કેસ થાય તેવી અમને કોર્પોરેશનને એક વિનંતી કરીએ છીએ। એ અયોગ્ય છે, રોડ પર નાખવામાં નથી આવ્યું। આ ટાઈપની એક એ છે। હવે આ કઈ એ છે ખબર નહીં, બ્લુ લીડ કરીને લખેલું છે આની પર। ગોત્રી મોટું દવાખાનું છે ગોત્રી, એની સામે જે રસ્તો છે ત્યાંથી હું જઈ રહ્યો હતો ત્યારે મેડિસિન મેં જોઈ અને આ સરકાર એની બાજુમાં જ એક્ઝેક્ટ એમના સ્ટુડન્ટોનું ક્વાર્ટર્સ છે, બિલ્ડિંગ છે અને બધી મેડિસિન રનિંગ છે, ઓવરડેટ નથી એક બી। અને આ જથ્થો મેં જોયો એટલે મેં ઊભો રહ્યો અને મેં જાણ કરી। એમાં ડ્રગ્સ, ઇન્જેક્શન છે, ક્રીમ છે, ટેબ્લેટ છે, ફેસ પેક છે, બધી ટાઈપની ક્રીમ, ઇન્જેક્શન, ટેબ્લેટ બધું જ છે। શું આ સાહેબ આ યોગ્ય જ નથી। આ હજુ એક્સપાયર થયેલું જ નથી, આ બધું રનિંગ આઇટમ છે। તો આ ફેંકવાનું કારણ શું? આ બધું રનિંગ આઇટમ છે। આ અહીંયા જોયું મેં કે કેટલું બધું પડેલું છે, એમાં અમે જાંચ કરી, એમાં ડ્રગ્સ બી છે મેડિસિન। શું? અને આ નવનાથવાળો જે ગોત્રીથી અંદર જઈએ છે એ રોડ પર રસ્તામાં ફેંકેલી છે બધી ટેબ્લેટો। હવે સાહેબ કાર્યવાહી તો હવે આગળ ઉપર લગીને આનું જાણ થાય ત્યારે ખબર પડે કે શું થાય, કેમ કે આ તો બધું એમ જ છોડી દે છે બધા। શું? મારું નામ રાકેશ વસાવા છે, અને હું ગોત્રી અહીંયા નવનાથમાં રહું છું।